टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત કરીશું ગરમીની। સૌપ્રથમ વાત તેમાં અમદાવાદની કે જ્યાં કાળઝાળ ગરમીનો પહેલો રાઉન્ડ જાણે કે શરૂ થઈ ચૂક્યો છે અને અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા અને સુરતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને રાજકોટમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। એ સિવાય પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતા જોવાઈ રહી છે। સૌથી વધુ તાપમાન આજે રાજકોટમાં 41.1 ડિગ્રી નોંધાયું છે। એ સિવાય સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું। સતત 3 દિવસ સુધી તાપમાનમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અને આજે સૌરાષ્ટ્ર પંથકની અંદર સૌથી વધારે રાજકોટમાં 41.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી ઉપરાંત तापमान नोंधाયું છે। अभी हमारा जो हीट वेव वार्निंग अभी सौराष्ट्र कच्छ वो एडजॉइनिंग जो नॉर्थ गुजरात रीजन है इसके लिए हीट वेव वार्निंग अगले 3 दिन तक दिया गया है। मेनली जो डिस्ट्रिक्ट इसमें आएगा आपका सौराष्ट्र में आपका आएगा बनासकांठा, सौराष्ट्र में आपका आएगा तो आपका कच्छ आएगा, सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, मोरबी, अमरेली, गिर सोमनाथ एंड कच्छ।